સમાચારોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા વાત કરીએ ભર શિયાળે માવઠાના માર વિશે। ઠૂંઠવાતી ઠંડીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 3 આગાહીકારોની માવઠા અંગે આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરીના અંતમાં પડી શકે છે કમોસમી વરસાદ, તો ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે। એક સાથે 3 આગાહીકારો ટીવી સ્ક્રીન પર અને જેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। તેમના દ્વારા આગાહીકારો દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે સાંભળીએ। આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોઈએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી, પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક નીચે આવશે એટલે મેદાની ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય। 14, 15, 16, ક્યારેક 17, 18 તારીખમાં વાદળો આવવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં છાંટા-છૂટી થઈ શકે, પૂર્વ ગુજરાતમાં છાંટા-છૂટી થઈ શકવાની શક્યતા રહેશે। 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે, એટલે એ માવઠું થશે। એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જોવા મળવાની છે। તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે। એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી કરી શકાય એવી શક્યતાઓ છે। જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે। એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈ વાવેતર કરવાની તૈયારી ન કરવી પડે। ખેડૂત માટે એક આપણે જીરાના પાક ઉપર કદાચ આ વર્ષે પણ માવઠારૂપી વરસાદ થશે અને ધાણા ઉપર વરસાદ અસર થશે અને આ વર્ષે ઘઉંનું પણ ઉત્પાદન સારું જશે। રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીમાં રાહત મળી શકે છે। આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટી શકે છે। હવામાન વિભાગની ઠંડી અંગે આગાહી કરવામાં આવી છે અને કાલથી પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે। તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ફરી કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત પ્રાપ્ત થશે। એરગનથી હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે। પંચમહાલના હાલોલની ગોધરા રોડ પર આવેલી સોસાયટીમાં 3 દંપતીઓએ એરગનથી હવામાં ફાયરિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને ઉત્તરાયણના દિવસે વારાફરતી એરગન વડે હવામાં ફાયરિંગ કર્યા બાદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એરગનથી શૂટિંગ કરવામાં આવ્યું છે અને તે અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા આ વિડીયો વાયરલ થયો છે। તો રીલ્સના ચક્કરમાં કાયદો હાથમાં લીધો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી છે। ઉત્તરાયણનો આ વિડીયો છે કે જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન તેમના દ્વારા એરગનથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તે અંગેનો વિડીયો વાયરલ થતા હવે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ જાણવાજોગ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો હવે બેફામ બન્યા છે। રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે। સીસીટીવીમાં કેદ શહેરના 80 ફૂટ રોડ પર મારામારી થઈ અને સત્યમ પાર્ક સોસાયટીમાં નીલકંઠ પાનમાં બનાવ બન્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વડોદરામાં નશાખોર નાયબ મામલતદાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નાયબ મામલતદાર નરેશ વણકરને કલેક્ટરે સસ્પેન્ડ કર્યા છે। નશો કરેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત કર્યો હતો અને વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે ડેપ્યુટી મામલતદાર અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં કાર હંકારીને ડેપ્યુટી મામલતદારે અકસ્માત કર્યો હતો। ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર નશાની હાલતમાં કાર હંકારી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને જેતલપુર બ્રિજ પાસે રોડની સાઈડમાં કાર અથડાયા બાદ નશાની હાલતમાં મળી આવ્યો હતો આ ડેપ્યુટી મામલતદાર। આણંદ જિલ્લાના ધર્મજ ખંભાત રોડ પર અકસ્માત સર્જાયો અને લોક કલાકાર ભીમનાથે અકસ્માત સર્જ્યો તો પોલીસ ઇન્સ્પેક્ટરની વર્દીમાં દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। સાથે લોક કલાકાર ભીમનાથની નેમપ્લેટ પણ લગાવેલી હતી અને રમકડાની રિવોલ્વર પણ હતી। તો ઘટનાની 108ને જાણ કરાતા ત્યાં પહોંચી ભીમનાથને હોસ્પિટલ લઈ જવાનું કહેતા ના પાડી હતી અને સ્થાનિકોને પગે લાગતો નજરે પડ્યો હતો।
તો એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। એક તરફ વડોદરાની ઘટના, બીજી તરફ આણંદની એક ઘટના। વડોદરામાં નાયબ મામલતદાર નશાની હાલતમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ અકસ્માત સર્જ્યો હતો। ત્યારે આણંદની જો વાત કરીએ તો આણંદમાં લોક કલાકાર જે છે તે નશાની હાલતમાં મદમસ્ત જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। વડોદરાના લક્ષ્મીપુરા ગામે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો અને પાનના ગલ્લા પર સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દેવામાં આવી। તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર હુમલો કરાતા યુવકનું મોત નીપજ્યું। 4 લોકોએ મહેશ સોલંકી નામના યુવક પર હુમલો કર્યો। પોલીસે 4 આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। તો હત્યા નિપજાવી દેવામાં આવી છે। વડોદરાનો આ સમગ્ર મામલો કે જ્યાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। हमारी साथे हाल संवाददाता हार्दिक जोड़ाई गया है। हार्दिक, तीक्ष्ण हथियार वडे हुमलो करवामां आव्यो अने युवकने मौतनी घाट उतार्यो, शुं अपडेट तेने लईने? बिल्कुल थी जो गई कालनी बात करिए तो गई काले वासी उतरायण हती, खुशीनो माहोल हतो, परंतु लक्ष्मीपुरा गामनो एक परिवार छे तेमां तहेवारना दिवसे मातम छवाई गयो हतो। आ लक्ष्मीपुरा गामे एक जे युवक छे तेनुं नाम महेश सोलंकी छे ते पानना गल्ला पर गयो हतो अने त्यां કેટલાક શખ્સો સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી। ત્યારે જે શખ્સો છે તેમના દ્વારા ગુપ્તી જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર જીવલેણ હુમલો જે છે તે કરવામાં આવ્યું હતું અને આજે મહેશ સોલંકી છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય બાબત છે કે આ વડોદરા ગ્રામ્ય વિસ્તાર છે એટલે પાદરા અને વડોદરાની વચ્ચે આવતું લક્ષ્મીપુરા ગામ છે, જેથી પાદરા પોલીસ અને વડોદરા તાલુકા પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધી જે આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા। ત્યારે જે મૃતદેહ છે મહેશ સોલંકીનો તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને 4 જેટલા આરોપીઓની સમગ્ર ગુનામાં સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। ત્યારે 4 આરોપીઓની શોધખોળના ચક્રો જે છે તે પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે અને કયા કારણોસર હુમલો કરાયો અને કેમ યુવકની હત્યા કરી દેવામાં આવી તે દિશામાં અત્યારે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। जी हार्दिक, समग्र माहिती बदल आपनो आभार। तो एक तरफ उत्तरायणनो तहेवार हतो अने बीजी तरफ आ हत्याओने अंजाम आपवामां आव्या छे। आ तमाम दृश्य अमदावाद, भावनगर अने वडोदरानी घटना के ज्यां हत्याने अंजाम आपवामां आव्यो छे। पोलीसनो कोईपण प्रकारनो डर न होय ते प्रकारनी आ घटनाओ बनती जई रही छे अने असामाजिक तत्वोनो आतंक पण वधतो जई रह्यो छे। દ્વારકાના બેટ દ્વારકા અને ઓખા ખાતે મેગા ડિમોલિશનનો આજે 6થો દિવસ છે અને 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર તેમજ ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે। 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી છે। ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા થાય છે। 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદેસર મકાનો તેમજ 12 ધાર્મિક દબાણો અને 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરવામાં આવ્યા છે। હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે। तो सतत 6 દિવસથી આ ગેરકાયદેસર જે દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 15 जनवरी की शाम के 6 बजे तक तकरीबन 323 रेजिडेंशियल प्रॉपर्टीज है जिनको गवर्नमेंट की जमीन से खाली किया गया है। 26,332 स्क्वायर मीटर जो सरकार की पड़तर है और गौचर है उसको खाली किया गया है और उस जमीन की वैल्यू तकरीबन 54 करोड़ 45 लाख रुपए है। हमारी साथे हाल संवाददाता मुकुंद जोड़ाई गया है। मुकुंद, सतत 6 દિવસથી જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે? જી, વાત કરવામાં આવે તો ઓખા અને બેટ દ્વારકામાં સતત 6 દિવસથી ડિમોલેશન કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી। પોલીસનો પણ ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર તેમજ દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરવામાં આવે છે। અંદાજિત 26,000 ચોરસ મીટરથી વધુની જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી હતી ને આ જે જમીનનું જે સરકારી જમીન ઉપર કબજો કરવામાં આવ્યો તો તેમાં અંદાજિત 45 લાખથી વધુની જે કિંમત છે, 45 કરોડની કિંમતની જે જમીન છે તે દૂર કરવામાં આવી હતી। અંદાજિત 315 જેટલા જે ગેરકાયદેસર મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા। એમાં જે 10 થી 12 જેટલા ધાર્મિક દબાણો હતા તે પણ તોડી પાડવામાં આવે છે અને હાલ તંત્ર દ્વારા જે ડિમોલેશનની કાર્યવાહી છે તે ધીમી ગતિએ શરૂ છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
આ તરફ પાટણની રાધનપુર રેફરલ હોસ્પિટલના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં દર્દીની સારવાર ન કરાતા દર્દીના રજળપાટનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. દર્દીના સગાઓના જણાવ્યા મુજબ સાંથલી ગામના વૃદ્ધને પેટમાં દુખતા સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે આ રેફરલ હોસ્પિટલમાં દર્દીની સારવાર ન કરાતા દર્દીને સ્ટ્રેચરના અભાવે પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. લોકોનો આક્ષેપ છે કે આ હોસ્પિટલમાં અનેક વખત આવા બનાવો બની ચૂક્યા છે. દવા નહીં કરી એટલે મેં 5000 પ્રાઇવેટમાં દવાખાને દવા કરી નહીં. દવા નહીં કરી એટલે મેં 5000 પ્રાઇવેટમાં દવાખાને દવા કરી નહીં. રાજ્યમાં બેવડી ઋતુનો કહેર વર્તાઈ રહ્યો છે, જેના કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ તેમજ શરદી ખાંસીના કેસ વધી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાઈ છે. વાયરલ ઇન્ફેક્શનના 1,558 કેસ નોંધાયા છે, તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતના કેસો પણ વધ્યા છે. આ તરફ ગઈકાલે અમદાવાદના HMPVનો કેસ પણ નોંધાયો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એકલા અમદાવાદ શહેરમાં જ HMPVના 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. હોસ્પિટલ સોલા અમદાવાદમાં ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં 11,599 દર્દી નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 2,000 અને 100 દર્દી ગયા અઠવાડિયામાં દાખલ દર્દીઓ નોંધાયા. તથા જુદા જુદા રોગની વાત કરીએ તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયામાં વિવિધ આંકડા આ રીતે છે કે ડેન્ગ્યુમાં લગભગ 65 દર્દીના સેમ્પલ લેવામાં આવેલા ગયા અઠવાડિયામાં. એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો. જે ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 11,084 દર્દીઓ નોંધાયા હતા ઓપીડીમાં, અને આ અઠવાડિયામાં લગભગ 11,599 દર્દી નોંધાયેલા. એટલે લગભગ 600 દર્દીઓ આ અઠવાડિયામાં વધારે નોંધાયા છે. એ રીતે દાખલ દર્દીઓ પણ ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં થોડા વધારે નોંધાયા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગર ખાતે પહોંચ્યા છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડનગર ખાતે પહોંચ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરને 3 નવા વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તેમજ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવશે અને વડનગરને 3 નવા વિકાસ કામોની ભેટ અર્પણ કરવામાં આવશે. ત્યારે અમિત શાહના હસ્તે 3 નવા વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. વડનગરના લોકો માટે અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ. આ સાથે વડનગરના લોકો પણ અત્યારે મોટી સંખ્યામાં ત્યાં આગળ હાજર છે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ વડનગર ખાતે પહોંચ્યા છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડનગર ખાતે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરને 3 નવા વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તેમજ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવનાર છે. ત્યારે 3 નવા વિકાસ કાર્યોની ભેટ આજે આપવામાં આવશે અને વડનગરના લોકોને 3 નવી જે ભેટ છે વિકાસ કાર્યોની તે આપવામાં આવશે. આ સાથે વડનગર મ્યુઝિયમની જો વાત કરવામાં આવે તો અલગ અલગ સંસ્કૃતિના દર્શન પણ લોકોને થશે અને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કા આ વડનગરનું જે મ્યુઝિયમ છે તેમાં રાખવામાં આવ્યું છે. શહેરના સમૃદ્ધ ઇતિહાસની ઝલક આ મ્યુઝિયમમાં જોવા મળશે. તો હાલ અમિત શાહ વડનગર ખાતે પહોંચી ચૂક્યા છે અને વડનગરના લોકોને આ જે ભેટ છે 3 વિકાસ કાર્યોની ભેટ એ આપવામાં આવશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગર પહોંચ્યા છે અને સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડનગર ખાતે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરને 3 નવા વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તેમજ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવશે. તો વડનગર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ તરીકે તો જાણીતું છે, પણ તેની ઓળખ તેથી પણ કંઈક વિશેષ છે. આ નગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને વડનગરના આ વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ. અને આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે. તો મ્યુઝિયમમાં
ઈસવીસન પૂર્વે 800થી શરૂ કરીને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે. 21મી સદીના આરંભે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે કરેલા ઉત્ખનન દરમિયાન વડનગરમાં બૌદ્ધ વિહારના અવશેષો અને માટીના વાસણો પણ મળ્યા હતા, જે શહેરના સમૃદ્ધ ઇતિહાસની ઝલક દર્શાવે છે. વડનગરના ખોદકામમાં આઈઆઈટી ખડગપુર તેમજ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ માનવ વસાહતના પુરાવા શોધ્યા છે, જે હવે મ્યુઝિયમના મુખ્ય આકર્ષણ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે. વર્ષ 2014ના ઉત્ખનન દરમિયાન અહીં 60થી વધુ દુર્લભ સ્મારકો મળી આવ્યા હતા. તો વડનગરમાં પુરાતત્વીય ખજાના ઉપરાંત શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર તેમજ શર્મિષ્ઠા તળાવ અને 12મી સદીનું કીર્તિ તોરણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નવા મ્યુઝિયમમાં ક્લોક ટાવર તેમજ આર્ટ ગેલેરી પણ રાખવામાં આવ્યા છે, જે પ્રવાસીઓને વડનગરના ઇતિહાસ અને વિકાસની યાત્રાનો અનુભવ કરવાની તક પૂરી પાડે છે. આ મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ તેમજ શિલ્પો અને ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. અલગ અલગ સંસ્કૃતિ તેમજ અલગ અલગ ભાષાને પ્રદર્શિત કરતી થીમવાળી ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. આ મ્યુઝિયમમાં 3 ફ્લોરમાં 7 ગેલેરી છે. તેમાં 3 ગેલેરીમાં શહેરનો મહત્વપૂર્ણ વારસો નિહાળી શકાય છે. આ તરફ આ આર્ટ ગેલેરીમાં વડનગર સાથે જોડાયેલા ધર્મો, શાસકો અને કથાઓની સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણને પ્રદર્શિત કરતો વિભાગ પણ રાખવામાં આવ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.